નું પરિણામ 72.99% એટલે કે 73% થાય છે। આ પરીક્ષામાં 140 કેન્દ્રો હતા। 1,34,439 પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 1,34,352 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને એમાંથી 98,067 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે। વિદ્યાર્થી ભાઈઓનું પરિણામ 71.84% છે। વિદ્યાર્થી બહેનોનું પરિણામ 74.91% છે। ગુજરાતી માધ્યમનું પરિણામ 72.45% છે। અંગ્રેજી માધ્યમનું પરિણામ 75.58% છે। સમગ્ર રાજ્યની અંદર રાજકોટ જિલ્લો 85.3%ના પરિણામ સાથે પ્રથમ ક્રમે આવે છે અને છોટા ઉદેપુર જિલ્લો 35.64% સાથે રાજ્યમાં છેલ્લા ક્રમે આવે છે। સમગ્ર રાજ્યમાં ધ્રોળ કેન્દ્ર, જામનગર જિલ્લાનું ધ્રોળ એ 95.65% સાથે પહેલા ક્રમે આવે છે અને બોડેલી એ 27.61% પરિણામ સાથે રાજ્યમાં છેલ્લા ક્રમે આવે છે। એ ગ્રુપનું પરિણામ 77.29% છે। બી ગ્રુપનું પરિણામ 69.77% છે। 100% પરિણામ ધરાવતી શાળાઓ 42 છે। 188 દિવ્યાંગ ઉમેદવારો સફળ થયા છે। એ 1 ગ્રેડમાં 136 ઉમેદવારો છે। A2 ગ્રુપમાં 2,838 ઉત્તીર્ણ થયા છે। તો કોઈ પણ પરીક્ષામાં કાયમ માટે એક સરખું પરિણામ ન આવે, વધઘટ એ સ્વાભાવિક પ્રક્રિયા છે। આજે જ પરિણામ જાહેર થયું છે એટલે અમે એની એનાલિસિસ કરીશું, પૃથ્થકરણ કરીશું અને કારણ શોધવાનો પ્રયાસ કરીશું। ગઈ વખતે આના કરતાં પણ ઊંચું પરિણામ આવેલું છે। ગોંડલનું આના કરતાં પણ ઊંચું આવ્યું।
ત્યાં વ્યક્તિગત રીતે હું ગયો છું સ્થાનિક અધિકારીઓ સાથે બેસીને પણ કે આ પરિણામમાં સુધારો આવે અને અમારો પ્રયાસ ચાલુ છે એના માટે. એનું પણ અમે એનાલિસિસ કરીશું. એ તો હવે પછી થાય ને. હા, એનાલિસિસ કરીએ છીએ. આ વખતે પણ એનાલિસિસ કરીશું. ના, કોઈ પણ સરકારે કોઈ પણ સમય લીધેલો નિર્ણય જે તે સંજોગોને ધ્યાનમાં રાખીને યોગ્ય જ હોય છે. આ બાબતમાં આ પરિણામમાં એ કારણભૂત છે કે નહીં એ પણ અમે ચકાસીશું. અને એનાલિસિસ પહેલાં હું અભિપ્રાય આપું તો એ ઉતાવળ્યો અભિપ્રાય કહેવાય. ભૂલ હતી એવું તો ન જ કહેવાય. હાલ કોઈ વિચારણા નથી. ક્યાંથી જાહેર કરશે એટલે પરીક્ષા જાહેરાત કરતા ડેટની તો અત્યારે સાહેબ એવું આપણે કહ્યું ગોપનીય રાખીએ છીએ જેના કારણે છેલ્લી ઘડીએ જાહેર કરવું પડે. કોઈ વ્યવસ્થાનો ભાગ છે એમાં ગોપનીયનો સવાલ નથી. વ્યવસ્થાનો ભાગ છે. ડેટ કેમ જાહેર નથી કરતા એવું તો શું પ્રોબ્લેમ છે? વાલીઓ કોઈ પ્રોબ્લેમ નથી. કોઈ પ્રોબ્લેમ નથી. બે વ્યવસ્થા સારી છે. થેન્ક યુ.